हेलो मारी चेनल में तमारुं स्वागत है। आज बनावीशुं मुंबईनी खूब ज फेमस एवी पावभाजीनी रेसिपी। आम तो बधानी अलग अलग रीत होय छे बनाववानी, तो आज मारी स्टाइलथी पावभाजीनी रेसिपी शीखीए। चलो फटाफटथी रेसिपी शुरू करिए और रेसिपी पसंद आवे तो विडियोने लाइक और चेनलने सब्सक्राइब करवानुं ना भूलता। पावभाजीनी जे भाजी बने छे एमां सौथी सारी वात ए छे के एमां तमे घणा बधा शाकभाजीनो उपयोग करी शको छो। तो मैं ही वटाणा, बटेटा, फ्लावर, રીંગણા, બીટ, ગાજર અને દૂધી લીધા છે। તમે અહીં બીન્સ છે, કોબી છે, કેપ્સિકમ છે એ પણ એડ કરી શકો। હવે આ બધા જ શાકભાજીને મેં ધોઈ અને સુધારી લીધા હતા, જેને આપણે કુકરમાં એડ કરી દઈશું અને ત્યારબાદ શાકભાજી ડૂબે એટલું આપણે પાણી ઉમેરવાનું છે। અને હવે અહીં 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર 5 વિસલ કરવાની છે, જેનાથી બધા શાકભાજી સારી રીતે ચડી જાય। एकदम कूकर ठंडू थशे त्यारबाद आपणे चेक करीशुं। तो कूकरनुं प्रेशर रिलीज थाय एटले शाकभाजी छे तमे जोई शको छो एम के सरस रीते बफाई गया छे। हवे बनावीए भाजी। तो अहीं भाजी बनाववा माटे मैं कढ़ाईमां 3 થી 4 टेबलस्पून जेटલું तेल लीधुं छे। भाजीमां तेलनुं प्रमाण थोडું આગળ પડતું હોય છે, તમે ક્વોન્ટિટી ઓછી પણ કરી શકો। तेल गरम थाय एटले 1/4 टीस्पून जेटली हींग, हाफ टीस्पून जेटली हळदर। हळदर हमेशा गरम तेल में ज नाखवी, जेनाथी काची स्मेल ना आवे। त्यारबाद 1 टेबलस्पून जेटली तीखा मरचा अने आदुनी पेस्ट अने अहीं 1 मोटी साइजनी डूंगળી छे एने मैं एकदम झीणी समारी लीधी थी ए उमेरी देशुं। हवे अहीं 2 टेबलस्पून जेटली लसणनी सूकी चटनी उमेरवानी छे अने हवे डूंगળી छे एनी काची स्मेल न आवे एटला माटे आपणे आ बधी ज वस्तुने लगभग 2 થી 3 मिनिट माटे मीडियम टू लो गैसनी फ्लेम पर सोते करीशुं। तो 2 થી 3 मिनिट थई जशे एटले डूंगળી छे सॉफ्ट थई गई छे, तमे जोई शको छो। हवे आपणे उमेरवाना छीए टामेटा। तो अहीं मैं 1 मोटी साइजनुं टामेटुं लीधुं छे, एने पण झीणुं समारी लीधुं हतुं ए उमेरी देशुं अने हवे सारी रीते मिक्स कर्या बाद આપણે આ ટમેટાને એકદમ મેશી થઈ જાય એટલે કે એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી કૂક કરવાના છે। થોડીવાર પછી એમાં તેલ છૂટું પડવા લાગશે અને આપણે તેલ છૂટું પડે એટલે હું અહીં જ્યારે પણ પાઉંભાજી બનાવું ત્યારે એમાં પાલક ઉમેરતી હોઉં છું। તો અહીં પાલક છે એ લગભગ મેં 2 બંચ જેટલી પાલક છે એને એકદમ ઝીણી સમારી લીધી હતી એ ઉમેરી દીધી છે। પાલક ઉમેરવાથી એક તો પાઉંભાજીમાં ટેસ્ટ તો સારો આવે છે, પણ પાઉંભાજી દેખાવમાં પણ સરસ બને છે। તો તમે જોઈ શકો છો અહીં પાલક ચડતા કંઈ વાર લાગતી નથી અને ટમેટા પણ છે એ મેશી થઈ ગયા છે। આપણે મેશરની મદદથી આ રીતે મેશ કરવાનું છે। ભાજી બનાવતી વખતે ટમેટા કે ડુંગળીની ગ્રેવી ક્યારેય ન નાખવી, આ રીતે ઝીણું સમારીને ત્યારબાદ મેશરની મદદથી આ રીતે મેશ કરતા જવાનું। તો આ રીતે ટમેટા મેશ થઈ જાય એટલે જે આપણે શાકભાજી બાફીને તૈયાર કર્યું છે એ ઉમેરતા જવાનું અને મેશ કરતા જવાનું, એક સાથે નથી નાખવાનું। તમે પાઉંભાજી જ્યારે માર્કેટમાં જુઓ છો એ બનાવતા હોય છે એમાં પણ એ લોકો થોડું થોડું શાકભાજી એડ કરતા જતા હોય છે અને મેશ કરતા જતા હોય છે। તો આ રીતે અત્યારે કોઈ બીજા મસાલા નથી કરવાના, એક વખત બધા શાકભાજીને આપણે ધીરે ધીરે એડ કરતા જઈ મેશ કરી દઈશું અને ત્યારબાદ મસાલા કરીશું। તો અહીં બધા જ શાકભાજી છે મેં એડ કરી દીધા છે અને હવે મેશ કરી અને બધી જ વસ્તુ મિક્સ કરી લેશું। થોડી આપણે ભાજીની કન્સિસ્ટન્સી મેન્ટેન કરવા માટે પાણી ઉમેરીશું। અહીં પાણી છે એ મેં ગરમ લીધું છે। જ્યારે ભાજી બનાવો ત્યારે પાણી છે ગરમ જ એડ કરવું। હવે સારી રીતે મિક્સ કરી અને મસાલા કરીએ। તો મસાલામાં અહીં 1 ટીસ્પૂન જેટલો પાઉંભાજી મસાલો, ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર અને અહીં 1 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું, જેનાથી કલર સરસ આવશે। હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને ફરીથી આપણે અડધા કપ જેટલું ગરમ પાણી ઉમેરવાનું છે અને હવે પાવભાજીને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર 10 થી 15 મિનિટ માટે કૂક કરીશું। અને આપણે આ સ્ટેજ ઉપર બટર ઉમેરી દઈશું। મેં અહીં અમૂલ બટર લીધું છે। ઘણા લોકો બટર અને તેલ મિક્સ કરીને ત્યારબાદ ભાજીનો વઘાર કરતા હોય છે, તમે એ રીતે પણ કરી શકો, પણ હું બટર છે આ રીતે છેલ્લે એડ કરતી હોઉં છું। હવે અહીં તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે ભાજીને કૂક કરવાની છે। તો લગભગ 10 થી 15 મિનિટ જેવો સમય થશે એટલે આ રીતે તેલ થોડું ઉપર આવી જશે। અહીં તેલ અને બટર છે એ એકદમ સરસ રીતે મિક્સ થઈને ભાજીને એકદમ શાઇની લુક આપે છે। અને હવે ગેસ બંધ કરીને સૌથી છેલ્લે થોડો લીંબુનો રસ અને ફ્રેશ કોથમીર છે એ ઝીણી સમારી લીધી છે એ ઉમેરી દેશું અને મિક્સ કરી દેશું।
તો આપણી આ ભાજી રેડી છે. અહીં આપણે એને સર્વ કરીશું. લાદી પાઉં જે આવે છે જેને તમે બટરમાં સોતે કરી લીધા છે થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી, અને એની સાથે છાશ, ડુંગળી ટમેટાનું સલાડ, અડદના પાપડ સાથે સર્વ કર્યા છે. તો આશા રાખું મારી સ્ટાઇલથી બનાવેલી મુંબઈની ખૂબ જ ફેમસ પાઉંભાજીની રેસીપી તમને ખૂબ જ પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.